દિલ્હીમાં જ્યારે બેઠકો થાય એ બેઠકો બાદ એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીની અંદર કંઈક મોટા ફેરફારો એ થતા હોય છે। દિલ્હી દરબારમાં ગુજરાત ભાજપના નેતાઓના ધામા જોવા મળી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા। સમાચારોમાં આગળ વાત ગુજરાતની રાજનીતિને લઈને કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ દિલ્હી દરબાર ખાતે જોવા મળ્યા છે અને ત્યાં એક બેઠક જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે। દિલ્હી દરબારમાં ગુજરાત ભાજપના નેતાઓના ધામા જોવા મળી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દિલ્હીમાં જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ એમની સાથે દિલ્હી ગયા હોવાની વાત સામે આવી હતી। પ્રધાનમંત્રી આવાસ પર 3 દિગ્ગજ નેતાઓ એક સાથે જે છે તે પહોંચતા રાજનીતિમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું। વડાપ્રધાન મોદી, અમિત શાહ સંગઠન મહામંત્રી સાથે બેઠક થઈ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા। બીજી તરફ જો વાત કરવામાં આવે તો જગદીશ વિશ્વકર્મા અધ્યક્ષ બન્યાના 2 માસ બાદ દિલ્હી ખાતે પહોંચ્યા છે। ગુજરાત ભાજપના એ સંગઠનમાં ફેરફાર અંગે પણ આ ચર્ચા અને એક બેઠક હોઈ શકે તેવું માનવામાં આવી રહ્યું છે। ટૂંક સમયમાં પ્રદેશ ભાજપનું સંગઠન એ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। દિલ્હી દરબારમાં ગુજરાત ભાજપના નેતાઓ જે છે તેમના ધામા અત્યારે જોવા મળી રહ્યા છે અને તેની વચ્ચે ગુજરાતની રાજનીતિમાં અનેક ચર્ચાઓ જે છે તેણે જોર પકડ્યું છે। ગઈકાલે જ્યારે હર્ષ સંઘવી કે જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામ વડનગર ખાતે પહોંચ્યા હતા, ત્યાં અલગ અલગ એવી વિકાસના કાર્યો થઈ રહ્યા હતા, તેમની સમીક્ષા કરી હતી, અધિકારીઓને મળ્યા હતા। જો કે પહોંચ્યા એ સરપ્રાઇઝ વિઝિટ કરી હતી અને એ બાદ રાત્રિના સમયે અચાનક 3 ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ ચહેરાઓ સીધા જ દિલ્હી માટે રવાના થયા હતા અને દિલ્હી માટે રવાના થયા બાદ ગુજરાતની રાજનીતિમાં અનેક ચર્ચાઓ જે છે તે થઈ રહી હતી। ન્યૂઝરૂમથી મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે। કૃણાલ, જે રીતે ભારતીય જનતા પાર્ટીનો એ માળખું અને સંગઠનની વાત એ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે, સાથે જ મંત્રીમંડળનું વિસ્તરણ થયા બાદ પહેલી વખત એ દિલ્હીના દરબારમાં ધામા જે છે તે ગુજરાતના દિગ્ગજોના જોવા મળી રહ્યા છે। આવે તો આજે ગુજરાતના 3 દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા। દિલ્હીની અંદર પ્રધાનમંત્રી આવાસ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં એ પ્રદેશ મહામંત્રી, સંગઠનના નેતાઓ અને સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે એક મેરેથોન બેઠક ચાલી। આ બેઠકની અંદર એ જ્યારે 4 ઓક્ટોબરના દિવસે ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની જ્યારે નિમણૂક કરવામાં આવી, ત્યારબાદ સરકારમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા, એટલે કે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું। મંત્રીમંડળના વિસ્તરણ બાદ એ ચર્ચાઓ લાંબા સમયથી ચાલતી હતી કે હવે સંગઠનમાં ફેરફાર ક્યારે કરવામાં આવશે। આમ તો ભારતીય જનતા પાર્ટીનો એક એવો ટેસ્ટ રહ્યો છે કે કોઈ પણને ખબર ના પડે તે રીતના એક સંગઠનનું માળખું તૈયાર કરતા હોય છે, કોઈને મન દુઃખ ના થાય, કોઈ નારાજ ના થાય તે રીતના એક સંગઠન હોય કે પછી સરકાર હોય તેમાં ફેરફારની એક રચનાઓ એ ગોઠવતા હોય છે। અને દિલ્હીમાં જ્યારે બેઠકો થાય એ બેઠકો બાદ એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીની અંદર કંઈક મોટા ફેરફારો એ થતા હોય છે। જ્યારે આની પહેલા પણ દિલ્હીની અંદર એક મેરેથોન બેઠકો ચાલી હતી। આ બેઠકોની અંદર પણ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ થઈ હતી ને ત્યારબાદ મંત્રીમંડળનું વિસ્તરણ થયું। જગદીશ વિશ્વકર્મા કે જેઓ 2 માસ પહેલા એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બન્યા છે, ત્યારબાદ સંગઠનમાં પણ મોટા ફેરફારની ચર્ચાઓ લાંબા સમયથી થઈ રહી હતી અને હવે દિલ્હીની અંદર આ મેરેથોન બેઠક એ પૂર્ણ થઈ ચૂકી છે અને એક મહત્વપૂર્ણ સમાચાર અને જાણકારી દિલ્હીથી મળી રહી છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ ગુજરાત આવવા માટે રવાના થઈ ચૂક્યા છે અને સાથે જ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હજી પણ દિલ્હીમાં એ બેઠકો કરી રહ્યા છે। આ સૌથી મોટા સમાચાર એ દિલ્હીથી મળી રહ્યા છે અને દિલ્હીની અંદર આ બેઠક એ પૂર્ણ થયા બાદ કમુરતા ચાલુ થાય તે પહેલા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મોટા ફેરફાર થઈ શકે છે અને ફેરફારની વાત કરવામાં આવે તો 4 મહામંત્રી પદ માટેની પણ જાહેરાત થઈ શકે છે અને સાથે જ વાત કરવામાં આવે તો 6 થી લઈ અને 8 છે તે પ્રદેશ અધ્યક્ષ નિમવામાં આવી શકે છે અને 8 થી લઈ અને 10 એ મહામંત્રીની પણ જાહેરાત થઈ શકે છે અને સાથે જ
જે લોકોને સરકારમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા, એટલે કે મંત્રીમંડળથી દૂર રાખવામાં આવ્યા હતા, એવા ચહેરાઓની ક્યાંક ને ક્યાંક નારાજગી દૂર કરવા માટે તેમને સંગઠનમાં સ્થાન આપવામાં આવે. સાથે જ લાંબા સમયથી આ બોર્ડ નિગમ છે, આ બોર્ડ નિગમમાં પણ જે ખાલી પડેલા પદો છે તેમની પણ જાહેરાતો કરવામાં આવે. સાથે જ એક ખજાનચીની પણ નિમણૂક કરવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અને જે રીતના એ સંગઠનમાં લાંબા સમયથી આ ફેરફારની ચર્ચાઓ એ ચારેકોર થઈ રહી હતી, જ્યારથી જગદીશ વિશ્વકર્મા એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારથી એ CR પાટીલ એ હવે વધારે પડતા દિલ્હીઓમાં જોવા મળે છે. દિલ્હીમાં તેઓ કેન્દ્રીય મંત્રી છે અને તેના જ ભાગરૂપે આજે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક મળી. આ બેઠકમાં ગુજરાતના દિગ્ગજ નેતાઓ સાથે જ ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના એ સંસદ સભ્ય અમિત શાહ પણ આ બેઠકની અંદર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકની અંદર JP નડ્ડા પણ ઉપસ્થિત હતા. એટલે ચોક્કસથી ગણી શકાય કે આ મુલાકાત એ ઓચિંતી મુલાકાત, એ સામાન્ય મુલાકાત નહોતી. આ બેઠક બાદ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મોટા ફેરફારની રણનીતિ પણ નક્કી કરવામાં આવી. કેટલાક નેતાઓને પડતા મૂકવામાં આવશે જે લાંબા સમયથી સત્તાની ખુરશી ઉપર બેઠા છે, પણ તેમને હવે કામના આધારે તેમનું પદ નક્કી કરવામાં આવશે. બીજી ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે શું યુવાનોને વધારે પ્રભુત્વ આપવામાં આવશે. તો જે રીતના ભારતીય જનતા પાર્ટીનો એક નિયમ છે કે એક પદ, એક હોદ્દો અને એક પરિવાર, આજે તેમનું એક માળખું તૈયાર કરવામાં આવ્યું છે. તેના આધારે હવે એક યુવાનોને વધારે તક આપે તેવી પણ પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. અને જે રીતના એ ભારતીય જનતા પાર્ટી કામના આધારે કોઈ નેતાની પસંદગી કરતી હોય છે, તેમાં પણ હવે વય મર્યાદાને સાઈડમાં રાખી અને કામના આધારે પણ કેટલાક નેતાઓને સંગઠનમાં સ્થાન મળે તેવી શક્યતાઓ છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પહેલા રણનીતિઓ તૈયાર કરતી હોય છે. એ રણનીતિના ભાગરૂપે કેટલાક ભારતીય જનતા પાર્ટીથી નારાજ અને સાઇડલાઇન થઈ ગયેલા નેતાઓને ક્યાંક ને ક્યાંક ફરીથી ચર્ચાઓમાં અને ગ્રાઉન્ડમાં ઉતારવાની પણ તૈયારીઓ અત્યારથી કરી રહી છે. ત્યારે આ સંગઠનમાં મોટો ફેરફાર, આ દિલ્હીની રણનીતિ, દિલ્હીમાં થયેલી આ બેઠક એ મહત્વપૂર્ણ જાહેર થવાની છે. ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટી નવા સંગઠનના ફેરફારોના નામ જાહેર કરી શકે છે. અને સાથે જ મહત્વપૂર્ણ આ બેઠક પૂર્ણ થયા બાદ પણ હજી ક્યાંક ને ક્યાંક જગદીશ વિશ્વકર્મા એ દિલ્હીમાં જોવા મળી રહ્યા છે. દિલ્હીમાંથી તેઓ એ પરત ફર્યા બાદ કોઈ પ્રેસ કોન્ફરન્સ કરે છે કે કેમ, અને સાથે જ આવ્યા બાદ દિલ્હીના બેઠક બાદ ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં શું મોટા ફેરફાર થાય છે એ પણ એક જોવાનું રહેશે. જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે દિલ્હી દરબારમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે તેના ધામા અત્યારે જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ સંગઠનની અંદર જે ફેરફાર અને સાથે જ જે પહેલા કહેવામાં આવતું હતું કે ભાઈ જેનું કામ સારું હોય તેને ભારતીય જનતા પાર્ટી જે છે તે બિરદાવતી હોય છે અને તેને કોઈને કોઈ સારું સ્થાન આપતી હોય છે. એટલે હવે સંગઠનમાં એ જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે દિલ્હી ખાતે ગયેલા જે નેતાઓ છે તે ગુજરાત આવશે અને ગુજરાત આવ્યા બાદ કોઈ પત્રકાર પરિષદ યોજે છે કે કેમ, એના પર હવે સૌથી મોટા સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે કે પત્રકાર પરિષદ યોજ્યા બાદ શું નવા એ ખુલાસાઓ થાય છે કે તે શું એ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી હતી, સંગઠનના એ માળખાને લઈને કોઈ ચર્ચા કરવામાં આવી હતી કે કેમ, સાથે જ આવનારી જે ચૂંટણીઓ છે ચૂંટણીઓને લઈને કોઈ ચર્ચા કરવામાં આવી હતી કે કેમ, એ બધી જ વાત જે છે તે હવે આવનારો સમય આવશે ત્યારે ખબર પડશે. પરંતુ આ જે બેઠક છે તે બેઠક ઘણું બધું સૂચવી જાય છે અને આના જ કારણે ગુજરાતની રાજનીતિમાં અત્યારે થોડો ગરમાવો જે છે તે જોવા મળી રહ્યો છે.